નમસ્કાર. ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે એક બહુ મોટા અને સારા સમાચાર આવ્યા છે. આ અપડેટ સીધું નિવૃત્તિના પ્લાનિંગ સાથે જોડાયેલું છે. હા, વાત થઈ રહી છે ગ્રેચ્યુઇટીની નવી મર્યાદા વિશે. તો ચાલો ફટાફટ સમજી લઈએ કે આ ફેરફાર શું છે અને એનો મતલબ શું થાય છે. અને આ રહ્યો એ આંકડો જે આજના આપણા આખા વિશ્લેષણના કેન્દ્રમાં છે. 25 લાખ રૂપિયા. ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે હવેથી આ આંકડો બહુ જ અગત્યનો બની ગયો છે. તો ફેરફાર શું થયો છે? જુઓ, પહેલાં એવું હતું કે ગ્રેજ્યુએટીની જે મહત્તમ મર્યાદા હતી એ હતી 20 લાખ રૂપિયા. પણ હવે સરકારે એને વધારી દીધી છે અને કરી દીધી છે 25 લાખ રૂપિયા. એટલે કે સીધો 5 લાખ રૂપિયાનો વધારો. અને સાચું કહું તો રિટાયરમેન્ટ વખતે આ 5 લાખ રૂપિયા બહુ મોટો ફરક પાડી શકે છે. ઓકે, આપણે 20 લાખ અને 25 લાખની વાત તો કરી, પણ એક મિનિટ, આપણે આગળ વધીએ એ પહેલાં એ તો સમજવું પડશે ને કે આ ગ્રેજ્યુઇટી આખરે છે શું? ચલો એના પર એક નજર નાખીએ. ગ્રેજ્યુઇટી શબ્દ આપણે બધાએ સાંભળ્યો જ હશે. એકદમ સાદી ભાષામાં કહીએ ને તો આ એક પ્રકારનું નાણાકીય થેન્ક યુ છે. જ્યારે કોઈ કર્મચારી વર્ષો સુધી એક જ જગ્યાએ વફાદારીથી નોકરી કરે છે ત્યારે રિટાયરમેન્ટ સમયે એમની સંસ્થા એમને આ રિવોર્ડ આપે છે. એમની આટલા વર્ષોની મહેનત અને સમર્પણની આ એક કદર છે. અને હા, રિટાયરમેન્ટ પછીના જીવન માટે એક મોટી આર્થિક સુરક્ષા પણ છે. હવે ચાલો થોડું જાસૂસી કામ કરીએ. આ ફેરફાર આવ્યો ક્યાંથી? આ માટે જે સરકારી જાહેરનામું બહાર પડ્યું છે ને, ચાલો એની અંદર જઈને તપાસ કરીએ. હા, એની ભાષા થોડી કાયદાકીય અને અટપટી હોઈ શકે છે, પણ ચિંતા ન કરતા, આપણે એને એકદમ સરળ બનાવી દઈશું. તો આ છે એ ઓફિશિયલ ડોક્યુમેન્ટ, ગુજરાત સિવિલ સર્વિસીસ પેન્શન સુધારા નિયમ 2024. કોઈ પણ સરકારી નિયમમાં જે અસલી વિગતો અને શરતો હોય ને એ હંમેશા એના મૂળ દસ્તાવેજમાં જ છુપાયેલી હોય છે. એટલે આને સમજવું બહુ જ જરૂરી છે. હવે આ જાહેરનામાની ભાષા પર ખાસ ધ્યાન આપજો. એમાં લખ્યું છે કે 25 લાખ શબ્દો 1 જાન્યુઆરી 2024થી બદલવામાં આવ્યા હોવાનું માનવામાં આવશે. પહેલી વાર વાંચીએ તો લાગે કે આ શું લખ્યું છે, બરાબર ને? પણ આખી વાતનો જે જાદુ છે ને એ એક જ શબ્દ સમૂહમાં છુપાયેલો છે. અને એ જાદુઈ શબ્દો છે માનવામાં આવશે. કાયદાની ભાષામાં આ બે શબ્દો બધું જ બદલી નાખે છે. આ જ આખા નિયમનો પાયો છે. તો આ માનવામાં આવશેનો સીધો સાદો મતલબ શું થાય? બસ એટલું જ કે નિયમ ભલે આજે જાહેર થયો હોય, પણ એને લાગુ ભૂતકાળની એક તારીખથી ગણવામાં આવશે. આને કાયદાની ભાષામાં રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ કહેવાય છે. તો આ બધી કાયદાકીય ચર્ચાનો સાર શું નીકળ્યો? એકદમ સરળ ભાષામાં, આ નિયમ 1 જાન્યુઆરી 2024થી લાગુ ગણાશે. આ તારીખ ખાસ યાદ રાખવા જેવી છે. આનો સીધો મતલબ એ છે કે જે કોઈ પણ સરકારી કર્મચારી 1 જાન્યુઆરી 2024ના રોજ કે એને પછી નિવૃત્ત થયા હોય એ બધા જ આ વધેલી 25 લાખની મર્યાદાનો લાભ મેળવવા માટે હકદાર છે. પણ એક સવાલ થાય કે શું આ મર્યાદામાં ફેરફાર પહેલીવાર થયો છે કે પછી આ એક ચાલતી પ્રક્રિયાનો ભાગ છે? ચાલો ને ગ્રેચ્યુઇટીની મર્યાદાનો અત્યાર સુધીનો ઇતિહાસ કેવો રહ્યો છે એના પર એક નજર નાખીએ. આ ટાઈમલાઈન જુઓ. વર્ષ 2006માં મર્યાદા હતી 10 લાખ રૂપિયા. પછી 10 વર્ષ ગયા અને 2016માં એને ડબલ કરીને 20 લાખ કરવામાં આવી. અને હવે 2024માં એ 25 લાખ થઈ છે. આના પરથી એક પેટર્ન સાફ દેખાય છે, ખરું ને? સરકાર સમય સમય પર મોંઘવારી અને દેશની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આ મર્યાદાને અપડેટ કરતી રહે છે, જેથી નિવૃત્ત કર્મચારીઓને જે રકમ મળે એનું મૂલ્ય જળવાઈ રહે. સારું, તો આટલી બધી માહિતી પછી આજના વિશ્લેષણના સૌથી મુખ્ય મુદ્દા કયા છે જે ખાસ યાદ રાખવા જેવા છે? ચાલો એક ઝડપી રીકેપ કરી લઈએ. તો ચાલો આખી વાતને 4 મુદ્દામાં સમજી લઈએ. પહેલી વાત, ગ્રેજ્યુએટીની નવી મેક્સિમમ લિમિટ હવે 25 લાખ રૂપિયા છે. બીજી વાત, આ જૂની 20 લાખની લિમિટ પર 5 લાખનો વધારો છે. ત્રીજું, આ નિયમ ગુજરાત સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો હેઠળ આવતા કર્મચારીઓને જ લાગુ પડશે. અને ચોથું, જે સૌથી મહત્વનું છે કે આ નિયમ પાછલી તારીખ એટલે કે 1 જાન્યુઆરી 2024થી અમલમાં આવ્યો છે. બસ આ 4 વાતો યાદ રાખવાની છે. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન. આજે 5 લાખનો વધારો થયો છે એ ખરેખર સારી વાત છે, પણ શું તે ભવિષ્યમાં વધતી જતી મોંઘવારી સામે ટકી શકશે? લાંબા ગાળાના રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે આ કેટલું પૂરતું સાબિત થશે?
આ એક એવો સવાલ છે જેનો જવાબ તો આવનારો સમય જ આપશે.